DM ન્યૂઝ ગુજરાતી। અમીરગઢ પોલીસ અને રેલવે પોલીસને સફળતા મળી લૂંટનો આરોપી પકડાતા જિલ્લા પોલીસ વડાનું ગામ લોકોએ સ્વાગત કર્યું। અમીરગઢ પોલીસ તેમજ રેલવે પોલીસને મળી સફળતા લૂંટનો આરોપી પકડાતા જિલ્લા પોલીસ વડાનું ગામ લોકોએ કર્યું સ્વાગત। અઠવાડિયા અગાઉ બની હતી રેલવે વિસ્તારમાં લૂંટની ઘટના। પોલીસની અલગ અલગ 15 જેટલી ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલાયો। પોલીસની અલગ અલગ ટીમો બનાવી લૂંટના આરોપીને ઝડપી પાડ્યો। અમીરગઢ ટાઉનમાં પોલીસ ચોકી શરૂ કરવા તેમજ પેટ્રોલિંગ વધારવામાં આવશે। એસપી પોલીસ વિસ્તારમાં આવેલા જે પોલીસ જે રેલવે પોલીસ છે તેની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલો હતો। હાલાકી જે બનાવ જે હતો એ રેલવે પોલીસને લગતો હતો, પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંનેની દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી એલસીબી અને એસઓજીની લગતી ટીમ બનાવી જે લૂંટનો બનાવ બનેલો હતો જેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ ચોર લૂંટારોને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો। ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો, જેના કારણે થઈ અને અમે લોકો થોડાક જ દિવસોની અંદર આ લૂંટના બનાવને અમે લોકો ઉકેલી શકીએ છીએ। એ સિવાય અમીરગઢની અંદર જ જે ચોકી આવેલી છે તેમાં પણ વધારાનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે પેટ્રોલિંગ વધે એના માટે જીઆરડીના એક્સ્ટ્રા સ્ટાફને મૂકી અને પોલીસ દ્વારા સંયુક્તપણે રેલવે પોલીસની સાથે મળીને આવા બીજા બનાવ ના બને તે માટેના તમામ પગલાઓ ભરવામાં આવ્યા છે। ધાનેરાના સરાલ ગામે શિક્ષકની ચાલુ શાળાએ એટેક આવતા મોત થયું। ધાનેરાના સરાલ શાળાના શિક્ષકનું મોત। ચાલુ શાળાએ શિક્ષકને એટેક આવતા થયું મોત। છાતીમાં દુખાવો પડતા થોડી જ વારમાં થયું મોત। 50 વર્ષીય સુરેશભાઈ દરજીનું મોત થતાં શિક્ષણ આલમમાં શોકનો માહોલ। મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ ધાનેરા પોલીસને જાણ કરતા પહોંચી સરકારી હોસ્પિટલ। પીએમ બાદ મૃતકની લાશને વતન મોડાસા લઈ જવાની તજવીજ હાથ ધરાઈ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાંધા ગામમાં આવેલ દરગાહમાં ભવ્યાતિ ભવ્ય ઉર્ષ ઉજવવામાં આવ્યો। ગાંધા ગામમાં આવેલ આલમશાહ બાપુનો ઉર્ષ ઉજવવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાંધા ગામમાં આવેલ દરગાહ ભવ્યાતિ ભવ્ય રીતે ઉર્ષ ઉજવવામાં આવ્યો। ગાંધા ગામમાં આવેલ આલમશાહ બાપુનો ઉર્ષ ઉજવવામાં આવ્યો। ઉપલેટા તાલુકાના ગાંધા ગામમાં આવેલ દરગાહનો ભવ્યથી ભવ્ય રીતે ઉર્ષ મનાવવામાં આવેલ, જેમાં ધોરાજી, ઉપલેટા, જામનગર જેમાં વિવિધ વિસ્તારોમાંથી દરગાહનો ઉર્ષ ઉજવવા માટે બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આખો દિવસ ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ હતા, જેમાં ન્યાઝ ગુર્જર શરીફ તથા આમ ન્યાય તથા ધાર્મિક કાર્યક્રમો પણ આખો દિવસ કરવામાં આવેલ હતા અને ગાંધા દરગાહનું ઉર્ષનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું। આ ઉર્ષ બહાર ગામથી પણ બિરાદરો બહોળી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા। દર વર્ષની જેમ આ વખતે પણ ઉર્ષનું આયોજન કરવામાં આવેલ અને દરગાહમાં બધા ઉર્ષમાં ભાગ લઈ અને ધન્યતા અનુભવી હતી। अस्सलाम वालेकुम, माરું नाम सैयद हासिम मियां गुलाम हुसैन पीरजादा, गाम गादा, हाल जामनगर। આજે ઉરસનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે 4 વાગે ગુલશન શરીફ હોય છે, સવારે 10 વાગે મિલાદ શરીફ હોય છે, બપોરે નિયાજ હોય છે, અત્યારે સાંજે 5 વાગે આમ નિયાજ હોય છે અને રાત્રે 10 સાડા 10 વાગે કવાલીનો પ્રોગ્રામ હોય છે। 40-45 વર્ષથી આયોજન કરી છીએ અમે ઉર્સ મુબારક મનાવીએ છીએ। લોકો બહારગામથી આવે છે, આજુબાજુના ગામથી આવે છે, જામનગર, રાજકોટ, ધોરાજી બધા આજુબાજુના ગામથી લોકો આવે છે। સલીમ ઓસમાન ઇંગોરા, ઉપલેટાનો રહેવાસી। આ ન્યાજ દરમિયાન બધી ન્યાજ હું એકલો ભોગવું છું। કમિટી અમારી ઈસરાવાળા ઉપલેટાવાળા બધા કામકાજમાં બધે હોય છે। હિન્દુ મુસલમાનની એકતા છે, એમાં કોઈ જાતનો ઘટતો નથી। ગુલુ બાપુના 2 છોકરા છે, એ ઉરસ કરે છે, રાત્રે કવાલીનો પ્રોગ્રામ છે, અટાણે ન્યાજ ચાલુ છે। 30 વર્ષથી આયોજન છે અમારું। ગામો ગામથી રાજકોટ થી અમદાવાદ થી બધેથી આવે છે। ઈસરા, ઉપલેટા, ઘાટકોડી, સમઢિયાળા બધેથી આવે। પ્રકારમાં આવે છે, આવું જવું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, નાસ્તો ફ્રી છે। બીજા નંબરમાં અમારી ન્યાજ છે ફ્રી છે। એકલો જ હું ન્યાજ કરું છું સર, સલીમભાઈ ઓસમાણ ઇંગોરા। રાત્રે કવાલીનો પ્રોગ્રામ। ઘરે ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સોયગામ તાલુકાનું મશાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું।
વાત જો આસ્થાની હોય તો પુરાવાની ક્યાં જરૂર છે? લાખો લોકો પગપાળા કઈ રણુજા એમને એમ થોડા જતા હશે? બસ ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ, બાકી જીવનની નૌકા એ ભગવાન ખુદ જ પાર પાડે છે. આવી જ વાત કરવી છે ડીસાના થેરવાડા ગામની. તો થેરવાડાના લોકો સતત 11 વર્ષથી રણુજા પગપાળા પહોંચ્યા હતા ને આ વર્ષે કાળિયા ઠાકરના દર્શન કરવા પ્રયાણ કર્યું છે. ગામના 25 કરતાં વધુ લોકો સંઘ દ્વારા દ્વારકા નગરી તરફ પગપાળા યાત્રાની શરૂઆત કરી છે. ગામમાં જન્માષ્ટમીની ઉજવણી બાદ નક્કી કરવામાં આવ્યું કે આ વર્ષે કાળિયા ઠાકરના ધામે જવું છે. રામદેવ યુગ મિત્ર મંડળે સરસ આયોજન કરી લાલેશ્વર મહાદેવના દર્શન કરી પ્રસાદનું વિતરણ કરી જય રણછોડના નાદ સાથે દ્વારકા તરફ પ્રયાણ કરવામાં આવ્યું. ઢોલના તાલે ગામમાંથી નાચતા ગાતા ભક્તોએ દ્વારકા તરફ પ્રયાણ કર્યું હતું. પગપાળા યાત્રા કરી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને ગામ, શહેર અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરશે. અમે થેરવાડાથી રામદેવડા 11 વર્ષ પગપાળા ચાલ્યા. એના પછી આ વર્ષે અમે ગોનુડાનું આયોજન કર્યું. કૃષ્ણનો જન્મદિવસ ઉજવ્યો અને ગામમાં બહુ 5 જગ્યાએ પાસો વાળ્યો અને બહુ આનંદ ઉલ્લાસથી અમે અવસર કૃષ્ણ પરમાત્માનો ઉજવ્યો. એના પછી અમે આ વર્ષે 25 ભક્તોએ પગપાળા દ્વારકા જવાના સંઘનું આયોજન કર્યું. આજે અમે થેરવાડા લાલેશ્વર મહાદેવ મંદિરની અંદર સર્વે ભક્તો ભેગા મળી જય બોલાય નારા સાથે અમે સૌ ભક્તો આનંદ ઉલ્લાસ સાથે દ્વારકા પગપાળા નીકળ્યા છે. આ રીતે અમે દર વર્ષે કોઈ બી કામ હોય, પરહે સેવાનું કામ હોય, ગમે તેની અંદર સારા આયોજનની અંદર સર્વે મંડળના બાબા રામદેવ યુવા મંડળ વતી આયોજન કરવામાં આવે છે અને આ દર વર્ષે રણોજે જઈએ એ રીતે આ વર્ષે અમે દ્વારકા પગપાળા આયોજન કર્યું છે સંઘનું. શિયાળાની કડકડતી ઠંડીમાં જાહેર રસ્તા પર ઠૂંઠવાતા માનસિક અસ્થિર યુવાનને આશરો આપતું માનવતા ગ્રુપ. શિયાળાની કડકડતી ઠંડીમાં જાહેર રસ્તા પર ઠૂંઠવાતા માનસિક અસ્થિર યુવાનને આશરો આપતું માનવતા ગ્રુપ. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાભર શહેરમાં છેલ્લા 3 દિવસથી આવી શિયાળાની કડકડતી ઠંડીમાં એક માનસિક અસ્થિર યુવાનને લોકજાગૃતિ અને સેવાકીય કાર્ય કરતું હર હંમેશ ભાભર શહેર સરહદી વિસ્તારમાં જોવા મળે છે. ત્યારે તારીખ 17/12/2024ના રોજ નિસહાય લાવારીસ લોકોની હંમેશા મદદ કરતું હોય છે ને પરિવારની ભાળ મળવી, પરિવાર સાથે મિલન કરાવે છે. ભારતનું કોઈ પણ રાજ્યનો વ્યક્તિ હોય તો તેને ઘર સુધી પહોંચાડે છે અને પરિવાર સાથે મિલન કરાવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાભરમાં 3 દિવસથી જાહેર રસ્તા પર સૂતેલો એક નવયુવાન પત્રકાર મહેશભાઈ ઠક્કરને નજરે પડતા મહેશભાઈ ઠક્કર માનવતા ગ્રુપ ભાભરને જાણ કરતા માનવતા ગ્રુપ ભાભરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચતા રેસ્ક્યુ કરી તેને પત્રકાર મહેશભાઈ ઠક્કરના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વાળ, દાઢી તેમજ સ્નાન કરાવી યુવાનની પૂછપરછ કરતા બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ પરિવારનો કોઈ સંપર્ક ન થતા આ યુવાનને સારવાર માટે અને પરિવાર સાથે મિલન હેતુ અપનાગર આશ્રમ ઉમતા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો ને માનવતા ગ્રુપ ભાભર અને પત્રકાર મહેશભાઈ ઠક્કરનું સૌ કોઈ ભાભર શહેરના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. એ છે કે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ભાભર નગરમાં એક ભિક્ષુક અને માનસિક અસ્થિર વ્યક્તિ ગાય સર્કલ પાસે બેઠો હતો અને લોકોના અવારનવાર કોલ આવતા હતા. 3 દિવસથી એક જ જગ્યાએ બેઠો હતો ત્યારે માનવતા ગ્રુપ ભાભર દ્વારા આજે એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરી અને સારવાર અને પોતાના પરિવાર મિલન હેતુ અપનાગર આશ્રમ ખાતે આજે મોકલી આપવામાં આવેલ છે. તમને કોને જાણ કરી? મને આ વિશે આપણા નવગુજરાતના પત્રકાર મહેશભા મને સવારમાં કોલ આવેલ કે ભાભર અંબિકાનગર સોસાયટીના નાકા પાસે બેઠા છે વ્યક્તિ. ત્યારે અમે બંને ઘટના સ્થળે ગયા હતા. ત્યારે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભાગી ગયેલ હતો. પણ આજે મને મળ્યો અને આજે અમે મહેશભા, તમામ પત્રકાર મિત્રો અને ભાભરના યુવાનો દ્વારા એનો રેસ્ક્યુ કરવામાં આવ્યો. આ એક જ વ્યક્તિ મળ્યો કે બીજા કોઈ પ્રભુજી મળેલા? માનવતા ગ્રુપ ભાભર દ્વારા આવી રીતે અવારનવાર વિસ્તારમાં રેસ્ક્યુ કરતા હોય છે. ત્યારે ભારતભરના અલગ અલગ રાજ્યોમાં હોય કે નેપાળ હોય, આવી રીતે માનવતા ગ્રુપ ભાભર 25 થી 30 લોકોને પોતાના ઘર સુધી મોકલવામાં આવેલ છે અને અન્ય લોકોને આશ્રમ સુધી પણ મોકલવામાં આવેલ છે. ઓકે. ધાનેરા તાલુકાના નાનુડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે 24 વર્ષથી ફરજ બજાવતા દિનેશભાઈ લાલજીભાઈ વણકરની બદલી થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠાના તમામ મગફળી ખરીદ કેન્દ્રમાં ધાનેરા મગફળી ખરીદ કેન્દ્ર ખેડૂતોમાં બન્યું સુવિધા સભર કેન્દ્ર. સવારે 7 વાગે આવેલ ખેડૂત બપોરે 12 વાગે વેચાણ કરી પરત ઘરે જઈ રહ્યા છે.
આપ લાઈન જોઈ રહ્યા છો તે ખેડૂત મગફળી વેચાણ કરવા આવેલા ખેડૂતોની છે। સવારે 7 વાગે આવેલા ખેડૂતો બપોરે 12 વાગે વેચાણ કરીને પરત ફરી રહ્યા છે। દરરોજ 180 જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે। પરિણામે પરફેક્ટ આયોજન સાથે ખેડૂતો વેચાણ કરી રહ્યા છે। ખેડૂતો માટે વધુને વધુ વજન કાંટા અને મજૂરો પણ હાજર હોવાથી ખેડૂતોને સરળતા પડી રહી છે। પરફેક્ટ આયોજનને લઈ ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે। ધાનેરા તાલુકા મગફળી ખરીદીની વાત કરવામાં આવે તો ટોટલ 10,672 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાં અંદાજે 3300ની આસપાસ ખેડૂતોએ મગફળીનું વેચાણ કરી દીધું છે અને અંદાજે 6200 જેટલા ખેડૂતો બાકી છે, જે આવનાર લાસ્ટ 11 ફેબ્રુઆરી સુધી ખરીદી કરવામાં આવશે। સાથોસાથ ખેડૂતોને ટેકાના ભાવ બજાર ભાવ કરતાં વધુ મળતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કોઈપણ હેરાનગતિ વગર ચોખ્ખી ખરીદી જ ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી રહ્યા છે। હાલ તો પરફેક્ટ આયોજન સાથે ખેડૂતોને મગફળી ખરીદીમાં બોલાવવામાં આવી રહ્યા છે અને પરફેક્ટ ખરીદી ચાલતી હોવાથી ખેડૂતો પણ સરકાર અને સંઘના આયોજનનો ખુલ્લેઆમ વખાણ કરતા થાકતા નથી। ભાઈ રગાભાઈ, આપ સવારે કેટલા વાગે અહીંયા આવ્યા હતા અને અહીંનો પરિસ્થિતિ અને અહીંનો માહોલ કેવો? હું સવારે 7 વાગે આવ્યો હતો અને 12 વાગે નંબર આવી ગયો અને કોઈ ખેડૂતને ઝગઝટ નથી। વહીવટ સારો, તોલવામાં કોઈની ચા પાણી બધી વ્યવસ્થા સારી છે, કોઈ ઝગઝટ નથી, મને નયા સારો મળે। હીરાભાઈ પ્રભાભાઈ પટેલ। હીરાભાઈ, તમે અહીંયા જે વેચાણ કરવા આવ્યો, કેવો અનુભવ છે, શું છે હકીકત? સારો અનુભવ છે। 7 વાગે આવ્યા હતા, તોલ બોલ કમ્પ્લીટ ઓકે થાય છે, ચા પાણીની વ્યવસ્થા ફૂલ છે, ટાઈમસર ખેડૂતની કોઈ મગજમારી થતી હોય નહીં, ટાઈમસર કમ્પ્લીટ ક્લિયર તોળાઈ ઘેર જઈને રવાના થઈ જાય છે। સવારમાં અમે આવ્યા, સવારમાં જ અને તે દૂરથી ગણન અમે 20 થી 25 કિલોમીટરથી અને ખેતીમાં અમે આ સારું મને લાગે। અમે 12 વાગ્યે નંબર આવી ગયો અને ખેતીમાં આ થાય એટલે આ મગફળીમાં અમને સારો દેખાય, ફાયદો દેખાય, રેડી કમ્પ્લીટ, કોઈ તકલીફ દેખવાની નહીં। મને ગમે તે કોઈ પબ્લિક વાત કરે કે ઉઠે બીજા મગફળી વસમાં તોલાવીને એવું કરીને આન પાસા મેલીને ગુલમાલ થાય ને એવું નથી, મને તો નહીં દેખાણું। હા, સારું। મારું નામ રમેશભાઈ માધવભાઈ ચૌધરી છે, જાડી ગામનો વતની છું અને હું સવારે 8 વાગે ટોલ લાવ્યું છે, પણ સુવિધા અંદર જોઈ એટલે બહુ સારી છે। ખેડૂતો માટે પાણી, ચા અને તોલામણીની અંદર સિસ્ટમ સારી છે, કોટા બી બહુ બધા આપી દીધા, એનાથી ખેડૂતોને કોઈ તકલીફ ન રહે। હા, અમુક લોકોને કદાચ એવી તકલીફ રહેતી હશે કે ભાઈ જે માટી આવે છે તો નો ડાઉટ સાહેબ, માટીના તો પૈસા કોઈ સરકાર આપે નહીં, બાકી સુવિધા ખરેખર ધન્યને પાત્ર છે। અને જે આ મેનેજમેન્ટ કરવાવાળા જે સંઘના ચેરમેન અને સંઘના જે માસુમભાઈ, આ બધા સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે બહુ સારું કાર્ય કર્યું છે, ખેડૂતો માટે બહુ સારું છે। બાળકોભાઈ। બાળકાભાઈ, આપ અહીંયા મગફળી વેચવા આવ્યા છો। ધાનેરા તાલુકો પાણી માટે એક બુંદ માટે વલખા મારતો અને આ મગફળીનો મબલક પાક અને ક્યાંક ને ક્યાંક સંઘ દ્વારા ખરીદીની શરૂઆત કરી છે, ખેડૂતોનું શું કહેવું છે? ખેડૂત સાહેબ હારમ હારું હોય। હા, અમે અમારા 5 વાગે આવ્યા, 11 વાગે છૂટા થઈ ગયા। હા, ગંજગતિને ભાવે સારો મળે, શાંતિ સર, કોઈ તકલીફ નથી। આરામથી ધંધો છે, આરામથી આ ટ્રેક્ટર લઈને અમે હેડ્યા ઘરે, અમે ખૂબ શાંતિથી, હું 300 રૂપિયા જબરા મળી છે મને, હારા મારા। હા, ઠીક છે। ધાનેરા તાલુકામાં ટોટલ કુલ રજીસ્ટ્રેશન 10,672 થયા હતા, તેમાં આજ દિન સુધી 3300 ખેડૂતોની ખરીદી થઈ ચૂકી છે। બાકીની 6500-6700 ખેડૂતો જે બાકી છે તે આવનારા દિવસોમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સરકારશ્રી મારફત ખરીદીની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ મગફળી ખરીદી કેન્દ્રમાં ધાનેરા મગફળી ખરીદી કેન્દ્ર ખેડૂતો માટે બન્યું સુવિધાસભર। કેન્દ્ર પર સવારે 7 વાગે આવી ખેડૂતો 12 વાગે વેચાણ કરી અને પરત ઘરે જઈ રહ્યા છે। બનાસકાંઠાના તમામે તમામ મગફળી ખરીદ કેન્દ્રમાં ધાનેરા મગફળી ખરીદ કેન્દ્ર ખેડૂતોમાં બન્યું સુવિધાસભર કેન્દ્ર। સવારે 7 વાગે આવેલ ખેડૂત બપોરે 12 વાગે વેચાણ કરી પરત ઘરે જઈ રહ્યા છે। આપ લાઈન જોઈ રહ્યા છો તે ખેડૂત મગફળી વેચાણ કરવા આવેલા ખેડૂતોની છે। સવારે 7 વાગે આવેલા ખેડૂતો બપોરે 12 વાગે વેચાણ કરીને પરત ફરી રહ્યા છે। દરરોજ 180 જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે। પરિણામે પરફેક્ટ આયોજન સાથે ખેડૂતો વેચાણ કરી રહ્યા છે। ખેડૂતો માટે વધુને વધુ વજન કાંટા અને મજૂરો પણ હાજર હોવાથી ખેડૂતોને સરળતા પડી રહી છે। પરફેક્ટ આયોજનને લઈ ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે।
ધાનેરા તાલુકા મગફળી ખરીદીની વાત કરવામાં આવે તો ટોટલ 10,672 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાં અંદાજે 3300ની આસપાસ ખેડૂતોએ મગફળીનું વેચાણ કરી દીધું છે અને અંદાજે 6200 જેટલા ખેડૂતો બાકી છે, જે આવનાર લાસ્ટ 11 ફેબ્રુઆરી સુધી ખરીદી કરવામાં આવશે. સાથોસાથ ખેડૂતોને ટેકાના ભાવ બજાર ભાવ કરતાં વધુ મળતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કોઈપણ હેરાનગતિ વગર ચોખ્ખી ખરીદી જ ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી રહ્યા છે. હાલ તો પરફેક્ટ આયોજન સાથે ખેડૂતોને મગફળી ખરીદીમાં બોલાવવામાં આવી રહ્યા છે અને પરફેક્ટ ખરીદી ચાલતી હોવાથી ખેડૂતો પણ સરકાર અને સંઘના આયોજનનો ખુલ્લેઆમ વખાણ કરતા થાકતા નથી. કેટલા ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી આજ સુધી, કેટલાની ખરીદી થઈ છે, કેટલાની બાકી રહી છે અને કઈ તારીખ સુધી પ્રોસેસ ચાલશે? ધાનેરા તાલુકામાં ટોટલ કુલ રજીસ્ટ્રેશન 10,672 થયા હતા. તેમાં આજ દિન સુધી 3300 ખેડૂતોની ખરીદી થઈ ચૂકી છે. બાકીની 6500-6700 ખેડૂતો જે બાકી છે તે આવનારા દિવસોમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સરકારશ્રી મારફત ખરીદીની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. બાળકોભાઈ, આપ અહીંયા મગફળી વેચવા આવ્યા છો. ધાનેરા તાલુકો પાણી માટે એક બુંદ માટે વલખા મારતો અને આ મગફળીનો મબલક પાક અને ક્યાંક ને ક્યાંક સંઘ દ્વારા ખરીદીની શરૂઆત કરી છે. ખેડૂતોનું શું કહેવું છે? ખેડૂત સાહેબ હારમ હારું હોય. હા, અમે અમારા 5 વાગે આવ્યા, 11 વાગે છૂટા થઈ ગયા. હા, ગંજગતીને ભાવે હારો મળે, શાંતિ સર, કોઈ તકલીફ નથી. આરામથી ધંધો છે, આરામથી આ ટ્રેક્ટર લઈને અમે હેડ્યા કરીએ. અમે ખૂબ શાંતિથી હું 300 રૂપિયા જબરા મળી છે મને હારા મારા. હા, ઠીક છે. શું નામ છે આપનું ને આપ સવારે કેટલા વાગે આવ્યા હતા અહીંયા મગફળી ખરીદી કેન્દ્ર ઉપર? કેવું આયોજન છે? મારું નામ રમેશભાઈ માદેવભાઈ ચૌધરી છે. જાડી ગામનો વતની છું અને હું સવારે 8 વાગે ટોલ લાવ્યું છે. પણ સુવિધા અંદર જોઈ એટલે બહુ સારી છે. ખેડૂતો માટે પાણી, ચા અને તોલામણીની અંદર સિસ્ટમ સારી છે. કોટા બી બહુ બધા આપી દીધા, એનાથી ખેડૂતોને કોઈ તકલીફ ન રહે. હા, અમુક લોકોને કદાચ એવી તકલીફ રહેતી હશે કે ભાઈ જે માટી આવે છે તો નો ડાઉટ સાહેબ, માટીના તો પૈસા કોઈ સરકાર આપે નહીં. બાકી સુવિધા ખરેખર ધન્યને પાત્ર છે. અને જે આ મેનેજમેન્ટ કરવાવાળા જે સંઘના ચેરમેન અને સંઘના જે માસુમભાઈ, આ બધા સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે બહુ સારું કાર્ય કર્યું છે. ખેડૂતો માટે બહુ સારું છે. ઓકે, શું નામ છે તમારું? હીરાભાઈ પ્રભાભાઈ પટેલ. હીરાભાઈ, તમે અહીંયા જે વેચાણ કરવા આવ્યો, કેવો અનુભવ છે, શું છે હકીકત? સારો સાઈઝ અનુભવ છે. 7 વાગે આવ્યા હતા, તોલ બોલ કમ્પ્લીટ ઓકે થાય છે, ચા પાણીની વ્યવસ્થા ફૂલ છે. ટાઈમસર ખેડૂતની કોઈ મગજમારી થતી હોય નહીં, ટાઈમસર કમ્પ્લીટ ક્લિયર તોળાઈને ઘેર જઈને રવાના થઈ જાય છે. શું નામ છે આપનું? મારું નામ રગાભાઈ. રગાભાઈ, આપ સવારે કેટલા વાગે અહીંયા આવ્યા હતા અને અહીંનો પરિસ્થિતિ અને અહીંનો માહોલ કેવો? હું સવારે 7 વાગે આવ્યો હતો અને 12 વાગે નંબર આવી ગયો હોય અને કોઈ ખેડૂતને ઝગઝટ નથી. વહીવટ સારો, તોલવામાં કોઈની ચા પાણી બધી વ્યવસ્થા સારી છે, કોઈ ઝગઝટ નથી, મને નયા સારો મળે. ઓકે ઓકે. સવારમાં અમે આવ્યા સવારમાં જ અને તે દૂરથી ગણો અમે 20-25 કિલોમીટરથી અને ખેતીમાં અમે આ હોય સારું મને લાગે. અમે 12 વાગ્યે નંબર આવી ગયો અને ખેતીમાં આ થાય એટલે આ મગફળીમાં અમને સારો દેખાય, ફાયદો દેખાય, રેડી કમ્પ્લીટ. કોઈ તકલીફ દેખવાની નહીં. મને ગમે તે કોઈ પબ્લિક વાત કરે કે ઉઠે બીજા મગફળી વસમાં તોલાવીને એવું કરીને આન પાસા મેલીને ગુલમાલ થાય ને એવું નથી, મને તો નહીં દેખવાનું. હા, સારું.